હવે આપણે જોઈએ 26મા નંબરનું વાક્ય, આ ખરેખર મોર છે. તો આ માટે જો એતદ આપેલું છે અને એતદ હોય ને તો આપણે એશહ વાળું લેવાનું, હે ને. તો અહીંયા લઈશું આપણે એશહ. પછી ખરેખર માટે ખલું શબ્દ આપેલો જ છે, ખલું લઈ લઈએ. એશહ ખલું મોર છે. મોર માટે મયુર, મયુર એ અકારાંત છે, અકારાંત માટે રામઃ પ્રમાણે થશે મયુરઃ. પછી પતી ગયું, બરોબર ને. હવે જોઈશું આપણે 27મા નંબરનું વાક્ય. તો એમાં છે, હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. હું માટે શું આવશે? અહમ લઈશું પહેલા આપણે, અહમ. ભણતરનો માટે પઠન, પઠનનો, નોની નું ના, સ્ય, પઠનસ્ય. અર્થ માટે અર્થમ, હા, વનમ પ્રમાણે અર્થમનું લીધું આપણે, અર્થમ. હવે જાણવા માંગુ છું મતલબ જાણવાની ઈચ્છા છે, જાણવાની, તો જ્ઞાતુમ શબ્દ હેત્વર્થ આવશે. જ્ઞાતુમ. ઘણી વખતે તમારે શું હોય છે કે અહીંયા લખેલું આવતું હોય છે હે ક્રુ એવું લખેલું આવતું હોય છે કૌંસમાં, ના આપેલું હોય તો પણ આપણે જ્ઞાતુમ જ લેવાનું, કારણ કે જાણવા માટે મારી ઈચ્છા છે એમ. એટલે અને માટે હેત્વર્થ ભૂતૃદંતમાં માટે લાગે, તુમ ટુમ દુમ ડુમ એમ કહીએ ને આપણે, એમાં જ્ઞાતુમ. ઈશ છે તો ઈચ્છની પાછળ લગાડો, ઈચ્છ. હવે હું માગું છું જાણવા માટે, તો હું ઉત્તમ પુરુષ એકવચન છે તો મી લગાડો, અહીંયા જવાબ આવી જશે ઈચ્છામી. ચલો, આપ જ પહેલા પ્રવેશો એમ છે, તો આપ જ માટે ભગવત શબ્દ આપેલો છે, એટલે ભગવાન. હા, એટલે પહેલાં તો શું કે માનવાચક શબ્દ તરીકે ભગવાન શબ્દ વાપરતા, ભગવાન. પછી જ માટે એવ. પહેલા આ પ્રથમમ વનમ પ્રમાણે લેવાશે, પ્રથમમ. પ્રવિશ શબ્દ ભેગો કરો, પ્રવિશ, અને પાછળ તું તામ અંતુ બોલીએ છીએ ને આપણે આજ્ઞાર્થ વાક્ય, તે આપ ભગવાન જ પહેલા પ્રવેશો એમ કે. એટલે સામેના માણસને આજ્ઞા કરી છે કે ભાઈ આપ ભગવાન જ અંદર પ્રવેશો, પછી હું પાછળ જઈશ. પેલું પાઠ આવે છે ને સાંડિલ્યવાળો પાઠ, એમાં છે. એટલે તું તામ અંતુમાંથી તું અન્ય પુરુષ એક વચન લગાડેલો છે. સાંડિલ્ય ડરવાની જરૂર નથી, મતલબ હે સાંડિલ્ય ડરવાની જરૂર નથી. તો પહેલું લખ્યું આપણે સાંડિલ્ય, બરોબર, જોડવાનું, અને પછી કોમા કર્યો. નનો ન રાખો. હવે જો બી એટલે ડરવું, ભય અનુભવવું કહીએ ને, એમાં વિદ્યાર્થ કૃદંતો પ્રત્યય લગાડો. વિદ્યાર્થ કૃદંતા પ્રત્યયો કયા? ય, તવ્ય, અનિય. એમાંથી તવ્ય લગાડો તો શું થશે? બેતવ્યમ, બેતવ્યમ. પાછળ ઊભી લાઈન કરી દો, અને ન બેતવ્યમ, ન બેતવ્યમ એમ બોલે છે ને સાંડિલ્ય, તું ડરીશ નહીં, ડરીશ નહીં. અને પછી છેલ્લું 30મા નંબરનું, વિદ્યા વગર મનુષ્યોને નિશ્ચિત સુખ પ્રાપ્ત થતું નથી. વિદ્યા વગર, વિના શબ્દ આવ્યો, વિનામાં આપણે દ્વિતીય, તૃતીય અને પંચમી ત્રણેય ચાલે છે, તો આપણે આ વખતે આનું લઈએ. ચલો, વિદ્યા, વિદ્યા આકારાંત છે ને એટલે આપણે આ લીધું. નહીતર તમારે ઇઝી પડે એવું વિદ્યામ લઈ લો તો પણ ચાલે. તો આપણે શબ્દ લઈ લીધો વિદ્યામ, વિદ્યામ. હા, કારણ કે વિના શબ્દમાં બીજી, ત્રીજી, પાંચમી ત્રણેય વિભક્તિઓ ચાલે છે. વિનાનું વિના રહેશે, વિદ્યામ વિના. હવે નૃ એટલે નર શબ્દ થાય. હા, તો નરાણામ, માણસોનું સુખ, માણસોનું સુખ એટલે બહુવચન છે, માણસો એટલે નામ લગાડ્યું, નરાણામ. હવે સૌખ્ય નપુંસકલિંગ છે તો સૌખ્યમ, માણસોનું સુખ, સૌખ્યમ, ઉપર મીંડું. ન. હવે જન, જન એટલે જન્મ લેવો, જાય શબ્દ આવશે શબ્દ, હા ને, જાયની પાછળ પ્રત્યય લગાડવાનો, જાય. અને જાય જે છે ને એ આત્મનેપદી છે, એટલે સુખ, સુખ એ નામ થયું. નામ એટલે અન્ય પુરુષ કહેવાય, અન્ય પુરુષ એક વચન, તો તે લાગશે ન જાયતે. આ પ્રમાણે બનશે. વિદ્યામ વિના નરાણામ, નરાણામ, હે ને, નરાણામ. વિદ્યામ વિના નરાણામ સૌખ્યમ ન જાયતે. વિદ્યા વગર માણસોનું સુખ જન્મતું નથી, વિદ્યા વગર મનુષ્યોને નિશ્ચિત સુખ પ્રાપ્ત થતું નથી. આ એક જ વસ્તુ થાય. તમારે માનો કે કદાચ નિશ્ચિત માટે ધ્રુવમ અહીંયા લખવું હોય ને તો લખી શકાય, વિદ્યામ વિના નરાણામ ધ્રુવમ સૌખ્યમ ન જાયતે. ધ્રુવમ તમે લઈ શકો છો, હા ને. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે સ્ક્રીનશોટ લઈ લેશો જરા આની.
હા સ્ટુડન્ટ્સ, આના પછીનું આપણે જે વાક્યો છે એ વાક્યો આના પછીના લેક્ચરમાં આપણે લઈશું.